સદગુરુ દેવની જય, સત્ય સનાતન ધર્મની જય। તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક સ્વરૂપ, આદિ અંત મધ્ય એક સે, હરિ ગુરુ સંત સ્વરૂપ। ગુરુ બિન કશું ઉગે નહીં, ભક્તિ મુક્તિ કા મોલ। રવિ કહે પથ્થર બોયો ખેત में, વામે નહીં ફાલ કે ફૂલ। સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ। મિત્રો, ઘણા મિત્રો ફોન કરીને પૂછતા હોય છે કે અમે ગુરુ કર્યા એને 2-3 વર્ષ થઈ ગયા, તોય હજી કેમ કાંઈ આમ સ્વ અનુભવ કે જ્ઞાનનો ઉઘાડ થતો નથી, અને સદગુરુની કે પરમાત્માની કૃપા ક્યારે થાય? તો હવે આમ તો આ પ્રશ્નનો જવાબ તમારી જાતે જ મેળવી શકો, તમારા સદગુરુ પાસેથી જ મેળવી શકો, પણ આપણે ખુલ્લા મનથી સદગુરુને પૂછી નથી શકતા। તમને જો સાચા સદગુરુ મળી ગયા હોય તો પછી મનની કોઈ પણ મૂંઝવણ સદગુરુને પૂછી શકાય છે। એક મિત્રની પાસે ખુલ્લા મનથી વાત કરી શકીએ એવી રીતે સદગુરુની પાસે વાત કરી શકાય છે। જો તમે મનમાં સંશય રાખશો તો સુરતાનો તાર ક્યારેય સંધાશે નહીં। વીજળીના તારમાં પાવરનો શેડો અને અર્થિનનો શેડો એ બે જોડાય યોગ્ય રીતે તો જ લેમ્પ માંજવાળું થાય। પાવરનો છેડો સદગુરુ, અર્થિનનો છેડો શિષ્ય છે, એ બેયનું યોગ્ય રીતે કનેક્શન તો હોવું જ જોઈએ, અને તો જ શક્તિનો સંચાર થઈ શકે। સદગુરુની સાથે દિલથી જોડાયા વગર જ્ઞાન થતું નથી। એ સિવાય પાવર હોવા છતાં સાધન ન હોય તો પણ અજવાળું થતું નથી। લેમ્પ એ સાધન છે, ટ્યુબલાઇટ એ સાધન છે, એની વગર અજવાળું થઈ ન શકે। એમ આ ભક્તિના માર્ગમાં પણ તમારે સદગુરુ હશે, એમનામાં પાવર એટલે કે અવલૌકિક શક્તિ હશે, પણ એ શક્તિ પ્રાપ્ત કરવા માટે તમે કોઈ સાધનનો ઉપયોગ નહીં કરો તો સદગુરુ કે પરમાત્માની કૃપારૂપી અજવાળું નહીં થઈ શકે। ભક્તિની સાધનામાં નામ જપ, ધ્યાન, સેવા પૂજા, સત્સંગ આ બધા બહારના સાધનો છે, અને આ બધા સાધનો મનને નિર્મળ કરવામાં, મનને એકાગ્ર કરવામાં, અંતઃકરણની શુદ્ધિ કરવા માટે જરૂરી છે। અને આ સિવાય ખૂબ જ મહત્ત્વનું અંદરનું સાધન છે, અને તે છે પ્રેમ। ભક્તિ માર્ગમાં છેવટે તો ઈશ્વર માટેનો આ પ્રેમ જ સર્વ કાંઈ છે। બહારના સાધનો મનને નિર્મળ અને નિર્વિકાર બનાવી એ પ્રેમને પ્રગટ કરવા માટે તથા પ્રબળ બનાવવા માટે જ છે। જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગને મારી દૃષ્ટિએ આમ જુદા ન પાડી શકાય, કારણ કે હું કાયમ કહું છું કે જ્ઞાન વગરની ભક્તિ એ પાંગળી છે, અને ભક્તિ વગરનું કોરું જ્ઞાન એ ખોખલું છે। અને જેમ એક હાથે તાળી ન પડે એમ જ્ઞાન અને ભક્તિ બે એક સિક્કાની બે બાજુ જેવા છે। હવે વાત રહી સદગુરુ કે પરમાત્માની કૃપાની, તો પહેલાં તો સદગુરુનું મહત્ત્વ સમજી લઈએ। સદગુરુ એ કોઈ દેહધારી વ્યક્તિ નથી। સદગુરુ એ અનંત શક્તિ રૂપે વિલસી રહેલું શક્તિનો પુંજ છે। હાચા સદગુરુ સૂર્ય સમાન છે। સૂર્યનો ઉદય થાય એટલે એના કિરણો આખી દુનિયામાં ફરી વળે, પરંતુ જો કોઈ માણસ ઘરના બધા જ બારી બારણા બંધ કરીને એની અંદર કેદ થઈ જાય તો પછી એને સૂર્યના પ્રકાશનો લાભ કેવી રીતે મળી શકે? સૂર્યના પ્રકાશનો, સૂર્યના કિરણોનો લાભ લેવા માટે ઘરના બંધ બારી બારણા ઉઘાડીને બહાર નીકળવું જોઈએ। અને એટલે જ ભોજા ભગત કહે છે કે જાગ્યા વો નર જગ મેં જીત્યા, એક પ્રેમ પીયું ગતિ પ્યારી। ભોજા ભગત કહે ગુરુ પ્રતાપે, સુઈ રહે સંસારી।
ભોજા ભગત મોહ નિંદ્રામાંથી જાગવાનું કહે છે, અને જો જાગીશું તો જ સદગુરુ કે પરમાત્મા રૂપી સૂર્યના ઉજાસનો લાભ મળશે. સદગુરુ શબ્દ વિચારતા પ્રગટ જ્ઞાન પ્રકાશ, રવિ ઉગે રજની ટળે હોય અવિદ્યાનો નાશ. એમ હાચા સદગુરુ મળ્યા પછી જીવનમાં અજ્ઞાન અંધારું ટકે નહીં, પણ છતાંય ખામી રહે તો સમજવું કે ક્યાંક મિસ્ટેક રહી ગઈ છે. એ ખામીને આપણે શોધીને અભ્યાસ આદરવો જોઈએ, કારણ કે સદગુરુની શક્તિ તો અખૂટ છે અને એ પાછી તમારામાં જ છે, એને પારખવાની છે. પારસમણીના સ્પર્શથી લોઢું કંચન બની જાય, પણ ન બને તો સમજી લેવું કે કાંઈક આડું આવરણ રહી ગયું છે, એ આવરણને હટાવવાનું છે. પારસમણીના સ્પર્શથી લોઢાને સોનું બનતા વાર નથી લાગતી, પણ આ વશ્યના આવરણને દૂર કરવામાં આપણા વર્ષો નીકળી જાય છે. પછી આપણને નિરાશા વ્યાપી જાય છે અને નિરાશ થઈ જાય છે. પણ આ નિરાશ થવા પાછળના 3 કારણ સવિશેષપણે જવાબદાર ગણાય. પહેલું, કાં તો પારસમણી એ હાચો પારસમણી નથી. બીજું, કાં તો વશ્ય કોઈ આવરણ રહી ગયું છે. અને ત્રીજું, કે કાં તો આપણે આળસથી આપણે હજી પારસમણી થકી એ લોઢાને કંચન બનાવવા માટેના પ્રયત્ન જ નથી કર્યા, એવું સમજી લેવાનું. તો હવે આપણાથી જ શરૂઆત કરીએ. તો મેં આગળ કીધું કે ગુરુ કોઈ વ્યક્તિ નથી, શક્તિનો પુંજ છે. પણ જો તમને ગુરુમાં મનુષ્ય ભાવ દેખાતો હોય છે તો તમે એ શક્તિનો લાભ ક્યારેય પણ નહીં મેળવી શકો. માટે આપણે ગુરુના માનવ સ્વરૂપને ભૂલી જઈ અને માત્ર તેમનામાં રહેલી દિવ્યતાને જ યાદ રાખવી જોઈએ. તો જ આપણે એમની કૃપા અને શક્તિ ગ્રહણ કરી શકીશું, જે આપણને માનવમાંથી દિવ્ય બનાવે છે, આપણા સ્વરૂપનું ભાન કરાવે અને આપણા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ પાથરી અને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરાવે. બાકી ભગવાનની કે સદગુરુની કૃપા માંગવાથી તો મળતી નથી. એના માટે હાચો વિવેક, હાચું આચરણ, હાચો દાસભાવ અને હાચો પ્રેમ જોઈએ. અને એના માટે બુદ્ધિની જગ્યાએ હાચા પ્રેમની સ્થાપના કરીને, ગુરુમાં ઈશ્વર ભાવ રાખીને, શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને, સદગુરુની આજ્ઞામાં રહીને, એમની સેવા કરીને એમની કૃપાપાત્ર બનવું જોઈએ. ગુરુના ઉપદેશનો આદેશોનું પાલન કરીને જીવનમાં ઉતારવા તે જ સાચી ગુરુ ભક્તિ છે. તમારું જીવન અને વ્યવહાર એવા રાખવા જોઈએ કે જેથી તમારા ગુરુની નામના વધે. જો કે સાચા સદગુરુની નામના વધારવાનો કોઈ મોહ પણ હોતો નથી, પણ આપણો ધ્યેય એવો હોવો જોઈએ. આ જ વાસ્તવિક ગુરુ સેવા છે. શિષ્યના વાણી વર્તન જ ગુરુને યશ અપાવે છે. અને એટલા માટે સદગુરુ કરે તે નહીં, પણ સદગુરુ કહે તે કરવાનું છે. ગુરુમાં દોષ દ્રષ્ટિ ક્યારેય પણ ન રાખવી. જ્યાં સુધી તમે ગુરુ તરીકે ધારણ ન કર્યા હોય ત્યાં સુધી તમારે જે વિચારવું હોય તે વિચારી લેવું જોઈએ. પણ શિષ્ય બન્યા પછી તેમના ક્યારેય અવગુણ જોવાના ન હોય. પછી તો ગુરુ તમારા માટે ભગવાન જ છે એમ સમજવું. કારણ કે ગુરુ એ બ્રહ્મા વિષ્ણુ ને મહેશનું સાકાર સ્વરૂપ છે. એટલે જ કીધું છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ અને પરમાત્મામાં જે ભેદ કરે એને ક્યારેય આત્મ પરમાત્માનું જ્ઞાન થતું નથી.
એના પર ક્યારેય ગુરુની કૃપા ઉતરતી નથી, અને ગુરુની કૃપા ન ઉતરે ત્યાં સુધી પરમાત્માની કૃપા પણ ન થાય, અને પરમાત્માની કૃપા ન ઉતરે ત્યાં સુધી જ્ઞાને ન થાય અને મુક્તિ મોક્ષ પણ ન થાય. માટે મન કર્મ વચનથી સદગુરુના આશા સેવક બનીને રહેવું. એના માટે હરદમે હાજર રહીને કરું ગુરુ શબ્દ વિચાર, ત્રિલોકી નાથ તમારામાં ગાજે નથી ચેતો લગાર. માટે શ્વાસે શ્વાસ સદગુરુનું સ્મરણ હશે તો તમારા દેહમાં જ પરમાત્માના દીદાર સદગુરુ કરાવી દેશે. સદગુરુ ભગવાનની જય.